તો ભુજમાં 41.6 ડિગ્રી સાથે રાજ્યમાં સૌથી ગરમ શહેર, અસહ્ય બફારો અને આકરી ગરમીથી ભુજવાસીઓ શેકાયા। આગામી 5 દિવસ પારો 40 થી 41 ડિગ્રી વચ્ચે હોવાની શક્યતાઓ છે। તો ગત વર્ષે 18 એપ્રિલે પારો 41 ડિગ્રીએ પહોંચ્યો હતો। ગુજરાતમાં એક જ મહિનામાં સ્વાઇન ફ્લૂના 180 કેસ નોંધાયા છે, તો નવા લોકોના મોત થયા છે। 9 લોકોના મોત થયા છે। આ વર્ષે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં સ્વાઇન ફ્લૂના 212 કેસ નોંધાઈ ચૂક્યા છે, જેની સરખામણીએ ગત વર્ષે સ્વાઇન ફ્લૂના 212 કેસ નોંધાયા હતા। અમદાવાદ શહેરમાં ઝાડા ઉલટી, કમળો અને ટાઇફોઇડ તેમજ કોલેરા જેવા પાણીજન્ય રોગના કેસમાં વધારો થયો છે। કોલેરાના 4 કેસ આવતા મ્યુનિસિપાલિટીએ સેમ્પલ માટે તપાસમાં મોકલ્યા છે, જેમાં દક્ષિણ ઝોનમાંથી લેવામાં આવેલા પાણીના 98 સેમ્પલ બેક્ટેરિયાવાળા નીકળ્યા છે। વલસાડ કપરાડાના વારોલી જંગલ સામે પાણીની પાઇપલાઇનમાં ભંગાણથી લીકેજ થઈ રહ્યું છે અને 10 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા। હજારો લીટર પાણીનો વ્યય થતા સ્થાનિકોમાં રોષ, અધિકારીઓની બેદરકારીથી વારંવાર પાણીનો બગાડ।